મહારાષ્ટ્રમાં વરસેલા વરસાદનું તાપીમાં આવ્યું પાણી। ઉપરવાસનું પાણી આવતા ઉચ્છલમાંથી પસાર થતી નદીમાં ઘોડાપુર। ઉચ્છલના ફૂલ ઉબરાણ ગામ પાસે કરોડ મોહીમ અને ચાવલી માર્ગ પર પાણી ફરી વળ્યું। રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, કારણ કે જે વરસાદી સિસ્ટમ છે તેની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે અને મહારાષ્ટ્રમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની પરિસ્થિતિની વચ્ચે મહારાષ્ટ્રમાં જે વરસાદ વરસી રહ્યો છે તેનું પાણી તાપીમાં આવી રહ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક, જ્યાં એક તરફ મહારાષ્ટ્રમાં પણ વરસાદ છે અને એ પાણી પણ તાપીમાં આવી રહ્યું છે, ત્યારે તાપીની પરિસ્થિતિ શું, સાથે જ જે સાર્વત્રિક તાપી જિલ્લાની સ્થિતિ શું? રેડ એલર્ટને પગલે જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। વાત કરવામાં આવે તો જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉચ્છલ અને નિઝર તાલુકા લગભગ 1 ઇંચથી વધુ વરસાદ પડવાની સાથે જે તાલુકામાંથી પસાર થતી નદીઓમાં પણ ભરપૂર પાણીની આવક થઈ હતી। ગવાણ ખાતેથી પસાર થતી નદીઓમાં ભારે વરસાદને પગલે પાણીની આવક થતા જે નદી કિનારાના જે ઘરો છે એનામાં નદીના પાણી ફરી વળ્યા છે, જેના પગલે તંત્ર દ્વારા જે નદી કિનારાના લોકોને તો હાલ સ્થળાંતર કરી દેવામાં છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે તમામ જે તાલુકાઓ છે એ તાલુકામાં ભરપૂર વરસાદને પગલે તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।